આપણે બટાકાની જલેબી બનાવવાની રીત જાણીએ। આપણે 1 કિલો બટાકા લઈએ તો 1 કિલો ખાંડ લેવી જોઈએ, પછી બટાકાનો પાવડર લેવાનો, પછી 500 ગ્રામ ઘી લેવાનું અને 5 થી 7 નંગ બટાકાની જલેબી બનાવવાની રીત વિશે આપણે જાણીએ। 1 કિલો બટાકા મેં પાણીમાં લઈ અને ધોયા અને પછી સાદા પાણીમાં એને નાખ્યા અને બાફ્યા અને પછી એને કાપ્યા અને પછી એના છોતરા કાઢી લીધા। કાઢ્યા પછી અમે એને ચોરા ક્રશ કરવા મળે। અમે બટાકાને ક્રશ કરી લીધા। હવે પછી આ કદાચ નાના મોટા ટુકડા અંદર થઈ ગયા હોય તો એના સંચાની અંદર આપણે લઈ પસાર કરીશું। કાઢી અને આ રીતે ક્રશ કરી લીધા છે અને આનો પાવડર આપણે જરૂરિયાત મુજબ નાખીશું, જે ભેજ શોષવાનું કામ કરે છે। ઘઉંના જેવો સોફ્ટ નરમ આપણે બટાકાનો લોટ બાંધી દીધો છે અને હવે આપણે આ સંચામાં ભરી દીધું અને પછી હવે આ જલેબી પાડી એને એક સાઈડથી આ પેલે કરી અને આ બાજુ અહીં દબાવી દેવું પડે। હવે આપણે જલેબી બનાવીને ઠંડી થવા મૂકી દીધી છે, ત્યાં સુધી આપણે ચાસણી રેડી કરી દઈએ। એક તપેલી લીધી, એમાં 1 કિલો અમે ખાંડ લીધી અને ખાંડ ડૂબે ત્યાં સુધી અમે પાણી લીધું અને ગરમ કરી અને 2-4 ઉબાર લાવી અને એને ઉકાળી અને ચાસણી ઠંડી કરી અમે અને આ તપેલીમાં લીધી। હવે એમાં કલર નાખીશું। કલર ડાયરેક્ટ નાખીશું તો અગળશે નહીં, એટલે થોડુંક એમાં આપણે પાણી એડ કરીશું। હવે આપણે આ કલરને ઓગાળી અને ડાયરેક્ટ ચાસણીમાં નાખીશું। આ ચાસણી આપણે બહુ જાડી નથી કરવાની અને બહુ પાતળી નથી કરવાની। આ ચાસણી આપણે મીડિયમ અને આ રીતની કરવાની। હવે આપણે જલેબીને તળીશું। આ ઘી લીધું અને પછી અમે એને ગરમ કરવા મૂક્યું અને હવે આપણે તળીશું। હવે આપણે આ જલેબીને જ્યાં સુધી ગુલાબી કલર ના આવે ત્યાં સુધી આપણે તળવાની। જલેબીને કાઢી લઈશું અને સીવી ડાયરેક્ટ આપણે ચાસણીમાં નાખીશું અને હવે આપણે જલેબીને ચાસણીમાં ઉગાડી દઈશું। હવે આપણે આ જલેબી ચાસણીમાંથી કાઢી લીધી છે અને એને એક સાઈડે આપણે ત્રાસથી મૂકવાની છે, કારણ કે જે જલેબી હોય એની અંદર ચાસણીમાં નાખી હોય તો ચાસણી વધારે પડતી હોય તો એક બાજુ નીકળી શકે છે। અને હવે આ છે ઇલાયચીનો પાવડર। ઇલાયચીનો પાવડર આપણે જલેબીને સજાવટ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને આ જલેબી આપણે શ્રાવણ માસમાં ફરાળમાં પણ આપણે લઈ શકીએ છીએ।